નમસ્કાર મિત્રો જો તમારે પણ બેંકમાં ખાતું હોય તો આ વિડિયો ખાસ જોઈ લેજો કારણ કે જૂન મહિનાની અંદર જે 5 મોટા ફેરફાર થયા છે જે દરેકને જાણવા ખૂબ જ જરૂરી છે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં મેળવીશું તો વિડિયોને પૂરેપૂરો જોઈ લેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને એક લાઈક કરી દેજો। સૌપ્રથમ વાત કરીએ મિત્રો તો જૂન મહિનાથી એટીએમ માંથી પૈસા ઉપાડવાના નિયમમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે। હવે મર્યાદિત વ્યવહારો પછી તમારે વધુ વખત પૈસા ઉપાડવા માટે વધુ ફી ચૂકવવી પડશે અને આ ફેરફાર એટીએમ નો વારંવાર ઉપયોગ કરનારાના ખિસ્સા ઉપર અસર કરશે। જે ભારતીય રિઝર્વ બેંકે જૂન 2025 થી એટીએમ ઉપાડના ચાર્જમાં ફેરફાર કર્યા છે। હવે ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ બાદ દરેક વખતે પૈસા ઉપાડવા માટે ગ્રાહકોએ એટીએમ પર પ્રતિ ટ્રાન્ઝેક્શન જે 23 રૂપિયા ચૂકવવા પડશે। તો મિત્રો જૂન મહિનાથી જે એટીએમ માંથી પૈસા ઉપાડવાના નિયમની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે। મફત વ્યવહારની જે લિમિટ પૂરી થયા બાદ જો તમે પૈસા ઉપાડો છો ટ્રાન્ઝેક્શન કરો છો તો તમારે 23 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે। જે પહેલા 21 રૂપિયા હતો પરંતુ હવે તેમાં વધારો કરવામાં આવ્યો છે ને 23 રૂપિયા કરી દેવામાં આવ્યા છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ વૃદ્ધ લોકો માટે તો બેન્કિંગ સેવાઓમાં જે વરિષ્ઠ નાગરિકોને પણ ઘણી સુવિધા આપવામાં આવે છે। જો કોઈ વરિષ્ઠ નાગરિકે બેંકમાં ફિક્સ ડિપોઝિટ જે એફડી કરી હોય તો 2025 માં આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે કે 1 લાખ રૂપિયા સુધીના વ્યાજ પર કોઈ ટીડીએસ કાપવામાં આવશે નહીં। ઘણા વરિષ્ઠ નાગરિકો તેમના મકાનો ભાડે આપીને જે આવક મેળવે છે। જો તેઓ ઓનલાઈન પેમેન્ટ અથવા તો ચેક દ્વારા ભાડાની રકમ મેળવે છે અને આ રકમ 6 લાખ કે તેથી ઓછી છે તો તેના પર કોઈ પણ જાતનું ટીડીએસ કાપવામાં આવશે નહીં। તો મિત્રો વરિષ્ઠ નાગરિકો માટે જે બેંકની અંદર ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે 2025 થી જે 1 લાખ રૂપિયા સુધીના વ્યાજની અંદર કોઈ પણ જાતનું ટીડીએસ કાપવામાં આવશે નહીં। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ક્રેડિટ કાર્ડના નિયમોની અંદર જે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। જો તમે કોટક મહિન્દ્રા બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમને જૂન 2025 માં મોટો ઝટકો લાગી શકે છે। આમાં સૌથી મોટો ફેરફાર જે ઓટો ડેબિટ વ્યવહારો સાથે સંબંધિત છે। વાસ્તવમાં જો આ બેંકના ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાનો ઓટો ડેબિટ વ્યવહાર નિષ્ફળ જાય છે તો બેંક દ્વારા 2% નો બાઉન્સ ચાર્જ લાગુ કરી શકાય છે। આ ઓછામાં ઓછા 450 રૂપિયાથી લઈને મહત્તમ 5000 રૂપિયા હોઈ શકે છે। તો મિત્રો ક્રેડિટ કાર્ડના નિયમોની અંદર જે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે જે ઓટો ડેબિટ પ્રક્રિયા જે નિષ્ફળ થાય અથવા તો બાઉન્સ થાય અથવા તો પેનલ્ટી લાગે તો જેમાં 2% નો ચાર્જ લેવામાં આવે છે અથવા તો 450 થી લઈને 5000 રૂપિયા સુધીનો બાઉન્સ ચાર્જ લેવામાં આવશે। જૂન 2025 થી એફડી ના વ્યાજ દરમાં વધારો કે ઘટાડો કરવામાં આવી શકે છે। સામાન્ય રીતે બેંકની અંદર જે 6.5% થી લઈને 7.5% વચ્ચે જે વ્યાજ આપવામાં આવી રહ્યું છે પરંતુ તેવી સંભાવના છે કે જૂન મહિનામાં આ દરમાં ઘટાડો થઈ શકે છે। તો મિત્રો જૂન 2025 થી જે એફડી ના વ્યાજ છે તો એની અંદર ઘટાડો થઈ શકે છે। સામાન્ય રીતે બેંકોની અંદર 6.5% થી લઈને 7.5% વચ્ચે જે વ્યાજ આપવામાં આવી રહ્યું છે પરંતુ જૂન મહિનાની અંદર આ દરની અંદર ઘટાડો થઈ શકે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો યુપીઆઈ ટ્રાન્ઝેક્શનને લઈને નવો ફેરફાર। જૂન 2025 માં તમામ બેંકો અને પેમેન્ટ્સ એપ્સને જે સૂચના આપવામાં આવી છે કે તેઓ જૂન 2025 થી નવા પ્રોસેસિંગ નિયમો લાગુ કરે અને યુપીઆઈ દર મહિને લગભગ 25 લાખ કરોડ રૂપિયાના ડિજિટલ ટ્રાન્ઝેક્શન પ્રોસેસ કરે છે। આવી સ્થિતિમાં એનપીસીઆઈ ના નવા પગલાથી યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની સ્પીડ અને વિશ્વસનીય સર્વિસમાં સુધારો થશે। ટ્રાન્ઝેક્શન સ્ટેટસ ચેક કરવા અને પેમેન્ટ કરવા માટે જે હાલના 30 સેકન્ડથી ઘટીને 15 સેકન્ડ કરવામાં આવી છે। ચેક ટ્રાન્ઝેક્શન સ્ટેટસ ટ્રાન્ઝેક્શન રિવર્સલ માટે 10 સેકન્ડ કરવામાં આવી છે। ત્યારબાદ વેલિડેટ એડ્રેસ માટે જે 10 સેકન્ડ કરવામાં આવી છે। તો મિત્રો યુપીઆઈ ટ્રાન્ઝેક્શનને લઈને ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે જૂન 2025 થી નવા પ્રોસેસિંગ નિયમો લાગુ કરવામાં આવશે જેથી યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની સ્પીડની અંદર વધારો થશે અને એની સર્વિસની અંદર પણ સુધારો થશે। ટ્રાન્ઝેક્શન સ્ટેટસ અને પેમેન્ટ કરવા માટે જે 30 સેકન્ડ લાગતી હતી હવે તે ઘટીને માત્ર 15 સેકન્ડ થઈ જશે અને વેલિડેટ એડ્રેસ અને ટ્રાન્ઝેક્શન રિવર્સલ માટે માત્ર 10 સેકન્ડ કરવામાં આવ્યા છે।